हेलो फ्रेंड्स, स्वागत है तमाરું મારી YouTube ચેનલ જીકે રાવલ 2.0 પર। હું ગૌરાંગ રાવલ તમારી સમક્ષ હાજર થયો છું કંઈક અવનવી વાતો લઈને, એવી વાતો જે આપણી જિંદગીની થોડીક સેકન્ડ રિવાઇન્ડ કરીને આપણને વિચારવા પર મજબૂર કરશે। તો ચાલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની શરૂઆત કરીએ। પરંતુ હા, જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। મિત્રો, એક ઇસ્લામિક કન્ટ્રીની અંદર એક સંત થઈ ગયા જેમનું નામ હતું હકીમ લુકમાન। હકીમ લુકમાન છે પોતે ગુલામ હતા અને એક અમીરને ત્યાં ગુલામી કરતા હતા। એક દિવસ એ અમીર વ્યક્તિએ હકીમ લુકમાનને એક ફળ ખાવા માટે આપ્યું। એ ફળના બે ભાગ કર્યા, એક ભાગ એમને આપ્યો અને એક ભાગ પોતાના માટે રાખ્યો। હકીમ લુકમાનને આપ્યો એટલે હકીમ લુકમાન તે ખાવા લાગ્યા। અમીર વ્યક્તિને કંઈક કામ યાદ આવતા તે બહાર ગયો। થોડીક ક્ષણો પછી તે બહારથી પાછો આવ્યો અને એ જ ફળ જે એના પોતાના ભાગનું હતું તે ખાવા બેઠો। જેવું જ ફળ તેને મોઢામાં નાખ્યું, તરત જ તેને થૂકી નાખ્યું, કારણ કે એ ફળ બહુ જ કડવું હતું। જ્યારે એમણે હકીમ લુકમાનને પૂછ્યું કે તમે આ ફળ ખાધું? હકીમ લુકમાને કીધું, હા માલિક, મેં મોજથી ખાધું। અમીર વ્યક્તિએ, જે એનો માલિક હતો, તેણે હકીમ લુકમાનને પૂછ્યું કે તમે આટલું કડવું ફળ કઈ રીતે ખાઈ શક્યા? જ્યારે હું નથી ખાઈ શકતો તો તમે એ ફળ કેવી રીતે ખાઈ ગયા? ત્યારે હકીમ લુકમાને એવો જવાબ આપ્યો કે માલિક, તમે મને રોજ મીઠા ફળ ખવડાવો છો અને આજે જ્યારે અનાયાસે તમને પણ નહોતી ખબર અને મને મારા ભાગે કડવું ફળ આવ્યું તો એ કડવું ફળ ખાવું એ મારી ફરજમાં આવે છે અને એટલા માટે મેં હસતા મોંએ કડવું ફળ ખાઈ લીધું। મિત્રો, આ વાત સાંભળીને અમીર વ્યક્તિ ગદગદ થઈ જાય છે। એને પોતાની ભૂલનો પસ્તાવો થાય છે અને મનમાં પશ્ચાતાપ કરે છે કે મેં એક સંત વ્યક્તિને મારે ત્યાં ગુલામ તરીકે રાખ્યા અને ત્યારબાદ તે હકીમ લુકમાનને તેને ત્યાંથી ગુલામીમાંથી મુક્ત કરે છે। મિત્રો, વાર્તાના અંતે તાત્પર્ય મારું એટલું જ છે કે ઈશ્વર આપણને રોજ સરસ મજાના મીઠા ફળો આપે છે કે નહીં? પરંતુ ક્યારેક અનાયાસે આકસ્મિક આપણને કોઈ કડવું ફળ ખાવા આપે છે તો એને હસતા મોંએ ખાવું જોઈએ। એ ઈશ્વરનો એક પ્રસાદ છે તેમ સમજીને ખાવું જોઈએ। જીવનની અંદર ક્યારેક ઘણી બધી ખુશીઓ આવતી હોય છે, પરંતુ ક્યારેક નાનકડું દુઃખ પણ આવી જાય છે, તો એને હસતા મોઢે સ્વીકારવું જોઈએ, એને ચેલેન્જ કરવું જોઈએ અને એ બદલ ભગવાનનો આભાર માનવો જોઈએ। મિત્રો, વર્ગની અંદર શિક્ષક સૌથી અઘરું પેપર એક હોશિયાર વિદ્યાર્થી માટે સેટ કરતો હોય છે, કારણ કે એને વિશ્વાસ છે કે આ છોકરો એ પેપર સોલ્વ કરી નાખશે। જો આપણા જીવનની અંદર કંઈક નાના મોટા દુઃખો હોય છે તો એનો મતલબ એમ છે કે ભગવાને આપણું પેપર અઘરું એટલા માટે સેટ કર્યું છે કારણ કે એને ખબર છે કે એની નજરની અંદર આપણે એક હોશિયાર વિદ્યાર્થી છીએ અને એ પેપર જરૂરથી સોલ્વ કરી દઈશું। એક બહુમાળી બિલ્ડિંગ ઉપર કંઈક કામ ચાલી રહ્યું હોય છે। એ સમયે માલિક છે એ 10મા માળે ઊભો હોય છે અને એક મજૂર જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કામ કરી રહ્યો હોય છે। માલિક એને 10મા માળેથી જોરથી બૂમો પાડે છે, પણ પેલા મજૂરને સંભળાતું નથી। ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ માલિકની એક પણ બૂમ મજૂર સાંભળી શકતો નથી, એટલે એણે 1 રૂપિયાનો સિક્કો ફેંક્યો। એ 1 રૂપિયાનો સિક્કો મજૂરની બરાબર બાજુમાં પડ્યો। એણે ઉપર ન જોયું અને 1 રૂપિયાનો સિક્કો પોતાના ખિસ્સામાં નાખી દીધો। થોડીક વાર પછી માલિકે 50 રૂપિયાની નોટ ફેંકી। એ મજૂરે ફરી પાછું ઉપર ન જોયું અને 50 રૂપિયાની નોટ જે એની બાજુમાં પડી એ ગળી વાળીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી। થોડી વાર પછી માલિકે 100 રૂપિયાની નોટ નાખી। મજૂરે ફરીથી એ 100 રૂપિયાની નોટ ઉપર જોયા વગર પોતાના ખિસ્સામાં નાખી દીધી અને અંતે માલિકે એક ઝીણી અમથી કાંકરી એ મજૂર ઉપર ફેંકી। મજૂરના માથામાં વાગી। તરત જ એ મજૂરે ઉપર જોયું જ્યાં એનો માલિક તેને બોલાવી રહ્યો હતો। મિત્રો, આપણી સાથે પણ કંઈક આવું જ થાય છે। ભગવાન આપણને થોડી ખુશીઓ આપે છે, પરંતુ આપણે ઉપર ક્યારેય નથી જોતા, નથી આપણે તેનો આભાર માનતા। પછી માલિક થોડીક વધારે ખુશી આપે છે, છતાં આપણે એમનો આભાર નથી માનતા અને અંતે જ્યારે ભગવાન એક નાનકડી કાંકરી રૂપે દુઃખ આપણા ઉપર ફેંકે છે ત્યારે આપણે ઈશ્વરની સામું જોઈને ક્ષમા માંગીએ છીએ અને આજીજી કરીએ છીએ કે આ દુઃખમાંથી તું અમને ઉગાર।
મિત્રો, જો તમારા મોઢા પર આવેલી સ્માઇલ માટે તમે ભગવાનનો આભાર નથી માનતા, તો તમારી આંખમાં આવેલા આંસુ માટે ભગવાનને કસૂરવાર ઠેરવવાનો તમને કોઈ અધિકાર નથી. અહીંયા જ મારી આ વાતનો મર્મ પૂરો થાય છે. મળીશું એક નવા વિડીયોની સાથે. આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવશો, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.